હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મેથીના દૂધીના થેપલા બનાવીશું આપણે આજે. તો આપણે એક પેનમાં તેલ નાખી દઈશું. થોડું નાખીશું અજમો, થોડું આપણે નાખીશું જીરું, આપણે નાખી દઈશું તલ, નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ ને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે નાખી દઈશું એની અંદર મેથી, મિક્સ કરી લઈશું અને એને બરાબર આપણે એકદમ સોફ્ટ થવા દઈશું. સોફ્ટ થઈ ગઈ છે તો આપણે એની અંદર નાખી દઈશું મસાલા બધા. આપણે નાખીશું 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ દૂધી લીધી છે એને હવે આપણે છીણી લઈશું. દૂધી છીણી લીધી છે તો આપણે એની અંદર નાખીશું કોથમીર, નાખીશું ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરીનો લોટ લઈશું. આપણે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે આ નાખી દઈશું ભાજી, બરાબર મિક્સ કરી લઈશું આપણે આ રીતે. 1 ચમચી દહીં નાખી દઈશું આપણે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે, બરાબર મિક્સ કરી લઈશું. પાણી નાખવાની જરૂર હોય તો તમે પાણી નાખી શકો છો, બાકી આ રીતે લોટ બંધાઈ જાય છે. આપણે એનો બરાબર લોટ બાંધી દઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે એને ઢાંકીને થોડીક વાર માટે મૂકી દઈશું. 2 મિનિટ માટે મૂકી દઈશું ઢાંકીને. હવે આપણે એને વણી લઈશું. આ રીતે બધા થેપલા આપણે વણી લઈશું. આ રીતે આપણે નાખી દઈશું તવીમાં, બંને બાજુ શેકી લઈશું આપણે આ રીતે. આપણે નાખી દઈશું તેલ, બંને બાજુ આ રીતે શેકી લઈશું આપણે. તમે જોઈ શકો છો આપણા થેપલા તૈયાર છે. તો પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો.